નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પહેલાં જોડકાની વાત કરીશું. જોડકા 4 ગુણના રહેશે. કર્તા અને કૃતિ આપ્યા છે અહીંયા. તો પહેલું છે ભૂખતી બુડી ભૂખ. ભૂખતી બુડી ભૂખના લેખક કોણ છે? તો આપણે સૌ જાણીએ છીએ કોણ? પન્નાલાલ પટેલ. વિરલ વિભૂતિ. વિરલ વિભૂતિના લેખક કોણ છે? તો આત્મા પરથી ઉપરવજી, બરાબર, અપૂર્વજી. તેમજ ત્રીજું છે હિમાલયમાં એક સાહસ. હિમાલયમાં એક સાહસ એટલે આપણે સૌ જાણીએ કોણ? જવાહરલાલ નહેરુ, બરાબર ને. ઘોડાની સ્વામી ભક્તિ. ઘોડાની સ્વામી ભક્તિ એટલે જોરાવર સિંહ. તેમજ બીજો જોડકો જોઈએ, તેમાં છે રેસનો ઘોડો. રેસનો ઘોડો એટલે કે આપણે સૌને યાદ જ છે વરસા અડાલજા. તેમજ ભૂલી ગયા પછી એટલે કે રઘુવીર ચૌધરી. વાયરલ ઇન્ફેક્શન એટલે કે ગુણવંત શાહ. અને છત્રી એટલે કે રતિલાલ બોરીસાગર. તેમજ ડાંગવો અને, બરાબર, ડાંગવો અને એટલે કે મહેન્દ્રસિંહ પરમાર. તેમજ ચોપડાની ઇન્દ્રજાળ. ચોપડાની ઇન્દ્રજાળ એટલે ચંદ્રકાંત પંડ્યા. તેમજ જન્મોત્સવ એટલે શું? તો સુરેશ જોશી. અને ગતિભંગ એટલે કે મોહનલાલ પટેલ. ચાલો, તેમજ કૃતિ અને સાહિત્ય પ્રકારની વાત કરીએ તો ડાંગવો અને એ આપણે સૌ ખબર જ છે શું? પ્રવાસ પર નિબંધ છે, એટલે કે પ્રવાસ નિબંધ. તેમજ ગતિભંગ એટલે કે આપણે સૌ જાણીએ છીએ કે શું છે? એક લઘુકથા છે. તેમજ વિરલ વિભૂતિ. તો વિરલ વિભૂતિ એ ચરિત્ર નિબંધ છે. તેમજ ઘોડીની સ્વામી ભક્તિ એ એક લોકકથા છે. તેમજ છત્રીની વાત કરીએ તો છત્રીની હાસ્ય નિબંધ છે, આપણે જોયું હતું, મજા આવી હતી ને. તેમજ વાયરલ ઇન્ફેક્શનની વાત કરીએ તો વાયરલ ઇન્ફેક્શન એ નિબંધ છે. અને રેસનો ઘોડોની વાત કરીએ તો રેસનો ઘોડો એ નવલિકા છે. ભૂલી ગયા પછી એ શું છે? તો એકાંકી છે. ચાલો, હવે કેટલાક હજુ પણ હિમાલય એક સાહસ શું છે? આપણે સૌ જાણીએ છીએ કે જવાહરલાલ નહેરુએ લખેલો પ્રવાસ નિબંધ છે, એટલે કે પ્રવાસ નિબંધ. ભૂખતી બુડી ભૂખ એ શું છે? નવલકથા ખંડ છે. તેમજ જન્મોત્સવ એ નવલિકા છે. ચોપડાની ઇન્દ્રજાળ શું છે? તો આત્મકથા ખંડ છે. ચાલો, પાત્ર અને કૃતિની વાત કરીએ તો દાસકાકા કયા પાર્ટમાં આવે છે? ચોપડાની ઇન્દ્રજાળમાં. તેમજ સેમ્યુઅલ બટલર એટલે કે વાયરલ ઇન્ફેક્શન. આનંદ એટલે કે ભૂલી ગયા પછી. મંજુ કાકી એટલે આપણને સૌને ખબર છે રેસનો ઘોડો. તેમજ જબકભાઈ એ શામાં આવે? તો વિરલ વિભૂતિ. ડુંગર એટલે કે ગતિભંગ. વિશાખા અને ધનંજય. જન્મોત્સવ. સંજય રેસનો ઘોડો. ફોજદાર એ ભૂખથી બીડી ભૂખમાં આવે, હે ને, ભૂખથી બુડી ભૂખ. તેમજ બબલી ગતિભંગ. માણેકની વાત કરીએ તો માણેક એ જન્મોત્સવમાં. અને સૌભાગ્યભાઈ એ વિરલ વિભૂતિમાં આવે છે. ચાલો, જગદીશની વાત કરીએ તો જગદીશ ડાંગવો અને તેમજ બિકલાની વાત કરીએ તો બિકલો એટલે સૌને ખબર જ છે ચોપડાની ઇન્દ્રજાળ. યશ એ રેસના ઘોડામાં આવતો હતો, બરાબર ને. અને જયાવંતી શેઠાણી એ જન્મોત્સવમાં આવતા હતા. ચાલો, પછી હેમરાજ અને માલસીભાઈ વિરલ વિભૂતિમાં આવતા હતા. કાનજી અને દેવજી જન્મોત્સવ. મનીષા અને નરેન ભૂલી ગયા પછી. કાળુ રાજુ એ ભૂખથી બુડી ભૂખ. ડૉક્ટર પ્રાણજીવન મહેતા વિરલ વિભૂતિ. સુંદરજી શેઠ ભૂખથી બુડી ભૂખ. વેલજી ડોહા જન્મોત્સવ. ગોવિંદ ચોપડાની ઇન્દ્રજાળમાં. ચાલો, ફોરમ એ રેસનો ઘોડામાં આવતી હતી. બીજું જીવલો એટલે બધાને જ ખબર છે ચોપડાની ઇન્દ્રજાળ. કાળુ બી સૌને ખબર, ભૂખથી બીણી ભૂખ. અને વિરાટ એ ભૂલી ગયા પછીમાં. ચાલો, મનીષા તો ખબર જ છે ને, ભૂલી ગયા પછીમાં. રણછોડભાઈ અને શંકરદા, બરાબર, રણછોડદા અને શંકરદા ભૂખથી બુડી ભૂખમાં. મુખિયાજી એટલે જન્મોત્સવ, બરાબર ને. અને રાની પરજ એ શામાં આવે? ચોપડાની ઇન્દ્રજાળમાં. ધ્યાન રાખજો આ, બરાબર. ઉક્તિ અને પાત્રની વાત કરીએ તો અહીંયા ઉક્તિ આપી છે. ગાંડી એવા પગલાં તો ઘણા હોય. આ કમાં બોલાય છે? ડુંગર, બરાબર. જગો નંદન કે લાલ ભોરભાઈ એ કોણ? જયાવંતી શેઠાણી. બોડીને તો કહાણી કેવી એવું કોણ બોલે? જીવલો. નમસ્તે યંગ મેન વિરાટ, બરાબર ને. બહુ આનંદ થયો તને આમ ખડતલ જોઈને, બરાબર. નરેન પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું. એ કોણ કહેતું હતું? નીનાબહેન. છોકરાઓ હું પૂછું તેનો જવાબ આપશો, બરાબર. એવું કોણ કહે છે? સંત. આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા, એવું કોણ કહે? રાજુ, બરાબર. હવે આગળની વાત કરીએ. ચાલો, શું છે? એ ઠુઠિયા ક્યાં જાય છે એમ, બરાબર. એ કોણ કહે છે? સિપાઈ. ચાલો, આપણી બબલીની જ પગલી જાણે.
આપણી પગલીની જ પગલી જાણે. એની સાથે શું આવે? ડુંગરની પત્ની. હું તો ભૂતકાળને બાદ કરીને જીવતો હતો. કોણ આવશે? નરેન. અમારી ટોકડીને લઈને ટૂંકો રસ્તો લીધો હશે. કનોજ. અમે પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવ્યા. ભીખ લો. માણકી જબરીને એના પેટનું છોકરું જબરું. ડોસી કહેતી હતી, શા વિચારમાં પડી ગયા ભાઈ? સુંદરજી શેઠ. બરાબર. પટલાણીની દીકરી થઈને મને મોડું ઓહાણ આલો છો. એ કોણ કહે છે? આંબા પટેલ. બરાબર. કલ્યાણનું વાળું ધૈર્ય આવીને કરીશ. બરાબર. એ કોણ કહે છે? આંબા પટેલ. જો ભલે ચૂકે ફરીથી આવ્યું તો છાતીમાં આટોટો. સિપાહી. લે ચાલ, થોડું મોડું થશે. ડુંગર. કાલ્ય હવારે રૂપિયો દઈ જઈશું. કોણ કહે છે? દેવજી. માળો ભારે છાતીસલો આદમી. 100 લોકો. તમે તો અંકિતને માયકાંગલો કરી મૂક્યો. બરાબર. કોણ કહે? વિનુ કાકા. દોહાડીએ હું બાંધી આલ્યું છે. કોણ કહે? જીવલો. ભગવાનને જીવતો રાખવો હશે તો મોખાને છોડો. એ કોણ કહે છે? કાળુ. ચાલ બદમાશ ક્યાંનો? ડુંગરની પત્ની. હાવકારના પોયરાને આપદા ની પડવી જોઈએ. જીવલો કહે છે. એના કાંજી માણકી કરશે છે. કોઈ એક વ્યક્તિ કહે છે. આમ ગાંડાની માફક અઠવાડિયું શું ખાય છે? બરાબર. ડુંગર. તો તમારા મોંમાં ઘી સાકર લ્યો, જાઓ. એવું કોણ કહે? મંજુ કાકી. કેમ હેમરાજભાઈ? કેમ માલસીભાઈ? શ્રીમદ રામચંદ્ર. તમારું છે ને તમને આપીએ છીએ. શેઠ. શું મને તો કંઈ દેખાતું જ નથી ને? ડુંગર. કોણ સે સાથે શું આવે? વેલજી ડોહો. બાપુજીએ તને કેટલા રૂપિયા ધીર્યા હતા? જીવલો. આ ધીરજ આપણે રાખી શકીશું. એ કોણ બોલે છે? કનોજ. એ અનુભવ પુનઃસ્મૃતિ કરવાનો પ્રયત્ન કરું છું. એ કોણ બોલે? મહેન્દ્રસિંહ પરમાર. અમારી છત્રી બહુ ટકાઉ હોય છે. દુકાનદાર. એ પહેલાં તો હું તમને પરણાવી દઈશ. વિરાટ. બેટા, મારી પરીક્ષામાં તો તું પાસ જ હો. મંજુ કાકી. આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પડ્યો. સુંદર શેઠજી. પણ ભયા ભરવાડના ઓહડિયા એ ભારે કહારી કરી. અંબા પટેલ. તમારા 2 શાળાઓનો વિચાર કરો. રાજુ. હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી. નીનાબેન. જા તું હવે અમારા લેણામાંથી છૂટો. બિખલો. કપાળ તારું એ આનંદ આઈસ્ક્રીમનો છે. એ કોણ આવે? કપાળ તારું એ આનંદ આઈસ્ક્રીમનો છે. કોણ આવે? મંજુ કાકી. મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. કોણ બોલે? બા. જાગો નંદન કે લાલ. ભોર ભઈ. જયાવંતી. ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. કોણ કહે છે? ડુંગર.